ગઈકાલે આપણે જાણ્યું કે બલવલનો વધ કરવા માટેનું વચન બ્રાહ્મણોએ બલરામ પાસે લઈ લીધું, તો એની કથા આજે આપણે કરવાના છીએ. તો નમસ્કાર મારા સનાતન પરિવાર સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલ પર આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે અવતાર ધારણ કર્યો ત્યારે પૃથ્વીનો ભાર હલકો કરવા માટે અવતાર લીધો હતો, અને એટલા માટે જ એક પછી એક બધા જ અસુરોનો, દુષ્ટ લોકોનો, દુષ્ટ રાજાઓનો સંહાર કરી રહ્યા છે. અને એવું કહેવાય છે અને એવી કથા પણ છે કે અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ જતા પહેલાં પોતાના જ યદુવંશનો અંત પણ કરી દે છે. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ એવું માનતા કે આ બધા યદુવંશીઓ એમના યશ, કીર્તિ અને માનથી બહુ જ છકી ગયા હતા, અને એટલા માટે જ એ લોકોનો નાશ કરવો ખૂબ જરૂરી હતો. અને એટલા માટે જ ભગવાને ખૂબ જ યુક્તિપૂર્વક સમગ્ર યદુવંશીઓનો વિનાશ કર્યો. તો આ જે ભગવાન શ્રી કૃષ્ણની બધી જ માયા છે અને એ જ પ્રમાણે ચાલી રહ્યું છે. તો આપણે આપણી કથામાં આગળ જોઈએ કે એક વખત પર્વનો દિવસ આવ્યો અને તે દિવસે ભયંકર મોટી આંધીનું તોફાન શરૂ થયું. ધૂળની વર્ષા થવા લાગી અને ચારે બાજુથી પરુની દુર્ગંધ આવવા લાગી. ત્યાર પછી યજ્ઞશાળામાં બલવલ દાનવે મલમૂત્ર વગેરે અપવિત્ર પદાર્થોની વર્ષા કરી. ત્યાર પછી હાથમાં ત્રિશૂળ લઈ અને તે પોતે દેખાયો. તે શરીરે બહુ શ્યામ કાજળના ઢગલા જેવો હતો. તેના કેસ, દાઢી, મોછ તપાવેલા તાંબા જેવા લાલ હતા. મોટી મોટી દાઢીઓ પ્રકૃતિને કારણે તેનું મોઢું અતિ ભયંકર લાગતું હતું. તેને જોઈને ભગવાન બલરામજીએ શત્રુ સેનાનો નાશ કરનારું મૂષળ અને દૈત્યને ચીરી ફાડી નાખનાર હળનું સ્મરણ કર્યું. તેમનું સ્મરણ કરતાં જ તે બંને શસ્ત્રો તુરંત જ ત્યાં આવી પહોંચ્યા. બલરામજીએ આકાશમાં વિચરનારા બલવલ દૈત્યને પોતાના હળના અગ્રભાગથી ખેંચી અને તે બ્રહ્મદ્રોહીના માથા પર બહુ જ ક્રોધ કરી જોરથી મૂષળ ફટકાર્યું, જેથી તેનું લલાટ ફાટી ગયું અને તે લોહી ઓગતો રહી અને આર્તનાદ પોકારતો બરાબર વજ્રથી તોડી પાડેલા પર્વતની જેમ ધરતી પર પડી ગયો. નૈમિષારણ્યવાસી મહાભાગ્યવાન મુનિઓએ બલરામજીની ખૂબ સુંદર સ્તુતિ કરી, ક્યારેય વ્યર્થ ન જનાર આશીર્વાદ આપ્યા, અને દેવતાઓ જેમ ઇન્દ્રનો અભિષેક કરે છે તેમ ઋષિઓએ તેમનો અભિષેક કર્યો. ત્યાર પછી ઋષિઓએ બલરામજીને દિવ્ય વસ્ત્ર, આભૂષણ તથા એક એવી વૈજયંતી માલા આપી જે સૌંદર્યનો આશ્રય અને ક્યારેય મુરઝાઈ જાય નહીં તેવા કમળ પુષ્પોની હતી. ત્યારબાદ નૈમિષારણ્યવાસી ઋષિઓની વિદાય લઈ અને બલરામજી બ્રાહ્મણો સાથે કૌશિકી નદીના તટ પર આવ્યા. ત્યાં સ્નાન કરી તેઓ જ્યાંથી સરયુ નદી નીકળી છે તે સરોવર પર ગયા. સરયુના કિનારે કિનારે ચાલવા લાગ્યા. પછી ત્યાંથી પ્રયાગ આવ્યા અને ત્યાં સ્નાન તથા દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓનું તર્પણ વગેરે કરી અને પુલહાશ્રમ ગયા. ત્યાંથી ગંડકી, ગોમતી તથા વિપાશા નદીઓમાં સ્નાન કરી અને સોણ નદના કિનારે જઈ સ્નાન કર્યું. ત્યાંથી ગયા ક્ષેત્રમાં જઈ અને પિતૃઓનું વસુદેવજીની આજ્ઞા અનુસાર પૂજન અર્ચન કર્યું. પછી ગંગા સાગર સંગમ પર ગયા. ત્યાં પણ સ્નાન કર્યું. પછી તીર્થ આદિ કૃત્યોથી નિવૃત્ત થઈ મહેન્દ્ર પર્વત પર ગયા. ત્યાં પરશુરામજીના દર્શન અને અભિવાદન કર્યા. ત્યારબાદ સપ્ત ગોદાવરી, વેણા, પંપા અને ભીમરથી વગેરેમાં સ્નાન કરી સ્વામી કાર્તિકેયજીના દર્શન કરવા માટે ગયા તથા ત્યાંથી મહાદેવજીના નિવાસસ્થાન શ્રીશૈલમ તીર્થ પર પહોંચ્યા. ત્યાર પછી બલરામજીએ દ્રવિડ દેશના પરમ પુણ્યમય સ્થાન વેંકટાચલ બાલાજીના દર્શન કર્યા અને ત્યાંથી તેઓ કામાક્ષી, શિવકાંચી, વિષ્ણુકાંચી થઈ અને શ્રેષ્ઠ નદી કાવેરીમાં સ્નાન કરી પુણ્યમય શ્રીરંગ ક્ષેત્રમાં પહોંચ્યા. શ્રીરંગમાં ભગવાન વિષ્ણુ સદા બિરાજે છે. ત્યાંથી તેમણે વિષ્ણુ ભગવાનના ક્ષેત્ર, ઋષભ પર્વત, દક્ષિણ મથુરા વગેરે તથા મોટા મોટા પાપોના નાશ કરનાર સેતુબંધની યાત્રા કરી. ત્યાં બલરામજીએ બ્રાહ્મણોને 10,000 ગાયોનું દાન આપ્યું. પછી ત્યાંથી કૃતમાલા અને તામ્રપર્ણી નદીઓમાં સ્નાન કરી મલય પર્વત પર ગયા. તે પર્વત 7 કુલ પર્વતમાંનો એક છે.
ત્યાં બિરાજી રહેલા અગસ્ત્ય મુનિને તેમણે નમસ્કાર અને અભિવાદન કર્યું. અગસ્ત્યજી પાસેથી આશીર્વાદ અને અનુમતિ લઈ બલરામજીએ દક્ષિણ સમુદ્રની યાત્રા કરી. ત્યાં તેમણે દુર્ગા દેવીના કન્યાકુમારીના રૂપમાં દર્શન કર્યા. ત્યાર પછી તેઓ ફાલ્ગુન તીર્થ અનંત શયન ક્ષેત્રમાં ગયા અને ત્યાંના સર્વશ્રેષ્ઠ પંચાપ્સરસ તીર્થમાં સ્નાન કર્યું. તે તીર્થમાં હંમેશા ભગવાન વિષ્ણુ સાક્ષાત બિરાજે છે. બલરામજીએ આ ક્ષેત્રમાં પણ 10,000 ગાયોનું દાન આપ્યું. હવે ભગવાન બલરામજી ત્યાંથી કેરળ અને ત્રિગર્ત પ્રદેશોમાં થઈ અને ભગવાન શંકરજીના ક્ષેત્ર ગોકર્ણ તીર્થમાં આવ્યા. ભગવાન શંકર અહીં સર્વકાળ બિરાજે છે. ત્યાંથી જળથી ઘેરાયેલા દ્વીપ નિવાસી આર્યા દેવીના દર્શન કરવા ગયા અને પછી ત્યાંથી શૂરપારક ક્ષેત્રની યાત્રા કરી. ત્યાંથી તાપી, પયોષ્ણી અને નિર્વિંધ્યા નદીઓમાં સ્નાન કરી તેઓ દંડકારણ્યમાં આવ્યા. ત્યાંથી નર્મદા કિનારે આવ્યા. આ પવિત્ર નદીના તટે જ માહિષ્મતીપુરી છે. ત્યાં મનુ તીર્થમાં સ્નાન કરી તેઓ પાછા પ્રભાસ ક્ષેત્રમાં આવી ગયા. ત્યાં તેમણે બ્રાહ્મણો પાસેથી સાંભળ્યું કે કૌરવ પાંડવોના યુદ્ધમાં મોટા ભાગના ક્ષત્રિયોનો સંહાર થઈ ગયો. તેમણે એવો અનુભવ કર્યો કે હવે પૃથ્વીનો બહુ મોટો ભાર ઉતરી ગયો. જે દિવસે રણભૂમિમાં ભીમસેન અને દુર્યોધન ગદાયુદ્ધ કરી રહ્યા હતા તે દિવસે બલરામજી તેમને રોકવા માટે કુરુક્ષેત્ર જઈ પહોંચ્યા. મહારાજ યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને બલરામજીને જોઈ અને પ્રણામ કર્યા અને મૌન રહ્યા. તેઓને ડર હતો કે ખબર નહીં શું કહેવા માટે અહીં પધાર્યા છે. તે વખતે ભીમસેન અને દુર્યોધન બંને હાથમાં ગદા લઈ એકબીજાને જીતવા માટે ક્રોધપૂર્વક જાત જાતના દાવપેચ બદલી રહ્યા હતા. તેમને જોઈ બલરામજીએ કહ્યું કે રાજા દુર્યોધન અને ભીમસેન, તમે બંને વીર છો. તમારા બંનેમાં બળ પરાક્રમ પણ સમાન છે. હું એવું સમજું છું કે ભીમસેનના બળ વધારે છે અને દુર્યોધને ગદાયુદ્ધનું જ્ઞાન વધારે પ્રાપ્ત કર્યું છે. તેથી તમારા જેવા સમાન બળ ધરાવનારાઓમાંથી કોઈનો જય પરાજય થાય તેવું દેખાતું નથી. તેથી તમે લોકો વ્યર્થ યુદ્ધ ન કરો, આ યુદ્ધને બંધ કરો. અને આ વાત બંને માટે હિતકર હતી. પરંતુ બંને વચ્ચે વેરભાવ એટલો સુદૃઢ થઈ ગયો હતો કે તેમણે બલરામજીની વાત ન માની. તેઓ એકબીજાના કટુ વચનો અને દુર્વ્યવહારોનું સ્મરણ કરીને ઉન્મત્ત જેવા થઈ ગયા. ભગવાન બલરામજીએ નિશ્ચય કર્યો કે એમનું પ્રારબ્ધ જ આવું છે. તેથી તેના વિશે વિશેષ આગ્રહ ન કરી તેઓ પાછા દ્વારકા ચાલ્યા ગયા. ત્યાર પછી બલરામજી દ્વારકા થઈ અને પાછા નૈમિષારણ્યમાં ગયા અને ત્યાં ઋષિઓને વિશુદ્ધ તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો. તેથી તે લોકો આ સંપૂર્ણ વિશ્વને પોતાનામાં અને પોતાને સમસ્ત વિશ્વમાં અનુભવ કરવા લાગ્યા. અને બલરામજીએ પોતાના પત્ની રેવતીજી સાથે યજ્ઞાંત સ્નાન કર્યું અને સુંદર વસ્ત્રો તથા આભૂષણો પહેરી પોતાના સ્વજન સંબંધીઓની સાથે ચંદ્રિકા અને નક્ષત્રોની સાથે ચંદ્રમાની જેમ શોભવા લાગ્યા. ભગવાન બલરામજી સ્વયં અનંત છે. તેમનું સ્વરૂપ મન અને વાણીથી પર છે. તેમણે લીલા માટે જ આ મનુષ્યના જેવું શરીર ગ્રહણ કર્યું છે. તે બળશાળી બલરામજીના આવા અપાર ચરિત્રો છે. જે મનુષ્ય અનંત, સર્વવ્યાપક, અદ્ભુત કર્મ કરનાર ભગવાન બલરામજીના ચરિત્રોનું સવાર સાંજ સ્મરણ કરશે તે ભગવાનનો અત્યંત પ્રિય બની જશે. તો આવા સુંદર વચનો સાથે મિત્રો આપણે હવે મળીએ આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ભારત માતાની જય, સનાતન ધર્મની જય.